હું ડૉક્ટર ધર્મેશ પટેલ, મેડિકલ ઓફિસર, સરકારી હોમિયોપેથી દવાખાનું ખાતરજ, આજે વિશ્વ હોમિયોપેથી દિન નિમિત્તે જય માનવ સેવા ટ્રસ્ટ નડિયાદ ખાતે આપણે વિશ્વ હોમિયોપેથી દિનની ઉજવણી નિમિત્તે હોમિયોપેથિક અવેરનેસ વર્કશોપ અને નિદાન સારવાર કેમ્પનું આયોજન કરેલું. આશરે આજે 250 થી 300 દર્દીઓ લાભ લે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને આપણે આજે કાર્યક્રમ આયોજન કરેલું છે તે ઘરડાઘર છે, જેથી કરીને સિનિયર સિટીઝનોને ખાસ કરીને આપણા કાર્યક્રમમાં લાભાન્વિત કરવાના છે. તો સિનિયર સિટીઝનોને લગતી બીમારીઓ જેવા કે વાની તકલીફો, ઉંમરને લગતી જે પણ સમસ્યાઓ છે, લાઇફસ્ટાઇલને લગતી બીમારીઓ, ખાસ કરીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓ, પાચન તંત્રને લગતો, સાંધાને લગતા રોગો, આવા બધા દર્દીઓ અને જે લોકોને આંખોની તકલીફો છે એવા વ્યક્તિઓ માટે આંખોની તપાસ, આ બધી રોગોનું નિદાન અને સારવાર થશે. સંસ્થામાં શ્રી અરવિંદ સાધના કેન્દ્ર નડિયાદ તથા જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ આ બંનેના સહયોગથી આજે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને અંધજન મંડળ નડિયાદના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.